ભવને સંતોષથી મારો. વરા અવતાર સંતોષનો વ્યવહાર છે અને સંતોષનો અવતાર છે. પ્રભુ જે સ્થિતિમાં રાખે તેમાં સંતોષ માનવો. પ્રભુ જે આપણને જે સ્થિતિમાં રાખે એમાં આપણે સંતોષ માનવો. એ અવતારનું રહસ્ય છે. ત્રીજો અવતાર નારદજીનો છે. નારદ ભક્તિના અવતાર છે. બ્રહ્મચર્ય પાળે, પ્રાપ્ત સ્થિતિમાં સંતોષ રાખે તેને ભક્તિ મળે છે. ચોથો અવતાર નર નારાયણનો છે. ભક્તિ દ્વારા ભગવાન મળે છે, પણ ભક્તિ જ્ઞાન વૈરાગ્ય વિના હોય તો દ્રઢ થતી નથી. ભક્તિમાં જ્ઞાન વૈરાગ્યની જરૂર છે અને તેથી પાંચમો અવતાર કપિલ દેવનો છે. કપિલ દેવ એટલે મૂર્તિમંત જ્ઞાન વૈરાગ્ય. જ્ઞાન અને વૈરાગ્ય સાથે ભક્તિ આવશે તો ભક્તિ કાયમને માટે સ્થિર થશે. છઠ્ઠો અવતાર દત્તાત્રેયનો. બ્રહ્મચર્ય, સંતોષ, ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય આવશે તો તમે અત્રિ બનશો. અને અત્રિ એટલે ગુણાતીત અને ગુણાતીત થશો. અત્રિ થશો તો તમારે ત્યાં અત્રેય દત્તાત્રેય ભગવાન આવશે. સાતમો અવતાર યજ્ઞનો અવતાર છે. આઠમો ઋષભદેવનો, નવમો પૃથુરાજાનો અને 10મો મત્સ્યનારાયણનો અવતાર છે. 11મો અવતાર કુર્મનો, 12મો ધન્વંતરીનો અને 13મો અવતાર મોહિની નારાયણનો છે. 14મો અવતાર નૃસિંહ સ્વામીનો છે. એ પુષ્ટિ અવતાર છે. નૃસિંહ અવતારમાં ભગવાને પ્રહલાદ ઉપર કૃપા કરી. પ્રહલાદ જેવી દ્રષ્ટિ રાખશો તો સર્વત્ર થાંભલામાં પણ તમને ભગવાનના દર્શન થશે. ઈશ્વર સર્વ વ્યાપક છે એવું માત્ર બોલવાથી નહીં પણ અનુભવથી પણ પાપ થતું અટકે છે. તમારે પાપ છોડવું હશે તો સર્વત્ર ઈશ્વરના દર્શન કરો. વામન અવતાર એ 15મો અવતાર છે. પૂર્ણ નિષ્કામ છે. જે ઈશ્વરની સતત ભક્તિ કરે છે, ધર્મ આચરે છે, તેને ભગવાન પણ મારી શકે નહીં. પરમાત્મા મોટા છે છતાં બલિ રાજા આગળ વામન બન્યા છે, એકદમ નાના એવા બટુક સ્વરૂપે. 8મો રામજીનો અવતાર છે. એ રામજી મર્યાદા પુરુષોત્તમ છે. રામજીની મર્યાદાનું પાલન કરશો તો કનૈયો આવશે. વાલા ભક્તો, કનૈયો આવશે આપણા ઘરે. 19મો અવતાર અને 20મો અવતાર શ્રી બલરામ અને શ્રી કૃષ્ણનો અવતાર છે. ભાગવતમાં વર્ણન છે. તે પછી બુદ્ધ અને કલ્કી એમ બીજા 2 અવતાર થવાના છે. આમ ભગવાનના 24 અવતાર થયા. એમાં ધર્મને અને મનુના પહેલા 2 અવતાર ગણતા ભગવાનના કુલ 24 અવતાર થાય છે. સુતજી કહે છે, આવા ભગવત ચરિત્રથી પરિપૂર્ણ એવું ભાગવત શાસ્ત્ર ભગવાન વેદ વ્યાસે બનાવ્યું છે. વ્યાસજીએ આ ભાગવત પુરાણ બ્રહ્મ જ્ઞાનીઓમાં શ્રેષ્ઠ એવા પોતાના પુત્ર સુખદેવજીને ભણાવ્યું હતું. સુખદેવજી મહારાજના મુખથી જે કથા સાંભળી હતી તે કથા યથામતી હું આપને સંભળાવું છું. હવે પ્રેમ શાસ્ત્રની રચવાની પ્રેરણા આપે છે. સોનક મુનિ સુતજીને પ્રશ્ન કર્યો છે. અમને બહુ આશ્ચર્ય થાય છે, સુખદેવજી મહારાજને ભાગવત ભણાવવાની શી જરૂર હતી? જેને પરમાત્માનો આનંદ મળ્યો જ નથી, જેને કોઈ અપેક્ષા રહેતી નથી, તો સુખદેવજી મહારાજ ભાગવત ભણવા કેમ બેઠા? આગળ આપણે કથા આવી ગઈ કાલના પ્રસંગમાં. જેને કઈ ખબર નથી, જેને પોતાના વસ્ત્રનું પણ ભાન નથી, જેની બ્રહ્મ દ્રષ્ટિ સ્થિર છે, એ વ્યક્તિને ભાગવત ભણવાની શી જરૂર છે? અશાંતિનો જન્મ અપેક્ષાથી થાય છે. જ્ઞાની મહાપુરુષો પરમાત્માનો આનંદ અનુભવે છે, એમને કોઈ અપેક્ષા રહેતી નથી. એમનું ધ્યાન પરમાત્માના ચરણથી એક ક્ષણ પણ હટતું નથી. સુખદેવજીની દ્રષ્ટિ દેવ દ્રષ્ટિ હતી, દેહ દ્રષ્ટિ ન હતી. દેહ દ્રષ્ટિ રાખે ત્યાં સુધી દુઃખ છે. સુખદેવજી સ્નાન કરતી અપ્સરાઓ પાસેથી પસાર થયા હતા. નિર્વિકાર છે. એક સરોવરમાં અપ્સરાઓ સ્નાન કરતી હતી. ત્યાંથી નગ્ન અવસ્થામાં સુખદેવજી પસાર થયા. અપ્સરાઓએ સ્નાન કરવાનું ચાલુ રાખ્યું. એક કાંઈ લજ્જા અનુભવીને તે સમયે સુખદેવજીને સમજાવીને
ઘેરે પાછા લઈ આવવા માટે એ દોડેલા વ્યાસજી ત્યાં આવ્યા. વ્યાસજીએ કપડાં પહેર્યા હતા, પરંતુ વ્યાસજીને જોઈ અને અપ્સરાઓએ તુરત પોતાના વસ્ત્રો પહેરી લીધા. આ જોઈને વ્યાસજીને આશ્ચર્ય થયું કે આ કારણ પૂછ્યું. ત્યારે અપ્સરાઓએ કહ્યું કે આપ વૃદ્ધ છો, અમારા પિતા સમાન છો, પૂજ્ય છો, પરંતુ આપના મનમાં સ્ત્રી પુરુષનો ભેદ છે. ત્યારે સુખદેવજીના મનમાં એવો કોઈ ભેદ નથી. સુખદેવજીને અભેદ દ્રષ્ટિ સિદ્ધ છે. અમને ખબર નથી કે આ સ્ત્રી, એમને ખબર નથી કે આ સ્ત્રી છે અને આ પુરુષ. ત્યારે નારદજીની પૂજા થઈ. દરબારના લોકોએ જનક રાજાને પ્રશ્ન કર્યો કે આ બે સાધુમાં પહેલા નંબરે કોણ અને બીજા નંબરે કોણ? આવો પ્રશ્ન થયો. સુખદેવજી મહારાજ સર્વ શ્રેષ્ઠ બ્રહ્મ જ્ઞાની છે. નારદજી ભક્તિ સંપ્રદાયના આચાર્ય છે, મહાન જ્ઞાની ભક્ત છે. જનક રાજાએ કહ્યું બંને શ્રેષ્ઠ છે. દરબારીઓએ કહ્યું કે તે તો અમે જાણીએ છીએ, પણ પહેલો નંબર કોનો ને બીજો નંબર કોનો? જનક રાજા બરાબર જવાબ આપી શક્યા નહીં. કોને કહું કે બીજો નંબર ને કોને કહું પહેલો નંબર? આ બધું કોને કહેવું? હવે વિચારમાં પડી ગયા. જનક રાજાના પત્ની સુનૈના મહારાણી કહે છે, સુનૈનાજીએ કહ્યું કે આ બે સાધુને એક રાત મારા મહેલમાં રાખો, તો આવતીકાલે હું બતાવીશ કે પહેલો કોણ અને બીજો કોણ. બંને સંતોને પ્રાર્થના કરી રાણીના રાજમહેલમાં આપનો ઉતારો છે. રાત્રિના સમયે સુખદેવજી મારા શાંતિથી ધ્યાન કરે છે. નારદજીને થોડી ખબર પડી. નારદજી દૂર જાય છે. સુખદેવજીની બ્રહ્માકાર વૃત્તિ સ્થિર હતી. મહારાણી આવે છે. સુખદેવજી મહારાજને ખબર નથી કે હું પુરુષ છું કે સ્ત્રી છે. એમને ભાન નથી કે આ જગતમાં સ્ત્રી હોય છે. અને જ્ઞાન ભક્તિ જ્યારે અતિશય વધે છે ત્યારે જગત રહેતું નથી, પરમાત્મા જ રહે છે. રાણીએ નિર્ણય આપ્યો કે સુખદેવજીનો નંબર પહેલો છે અને નારદજીનો નંબર બીજો છે. હજી નારદજીને થોડી ખબર પડે કે આ સ્ત્રી છે અને હું પુરુષ છું. સ્ત્રી પુરુષનો ભેદભાવ મનમાં છે અને સુખદેવજીની આંખમાં કે મનમાં પણ એવો કોઈ ભેદભાવ નથી. આ સ્ત્રી છે, ના પુરુષ છે, ના કાળો છે, ના ગોરો છે, આ જુવાન છે, ના ગરડો છે. આવા ભેદભાવ માનવીની આંખમાં, જ્યાં ભેદ છે ત્યાં ભય છે, જ્યાં અભેદ છે ત્યાં ભય છે. જેનામાં ભેદ છે તે ઈશ્વરથી દૂર છે. સુખદેવજીની દ્રષ્ટિમાં પુરુષનો અને સ્ત્રીનો ભેદ રહ્યો ન હતો. મહારાજની આખું જગત બ્રહ્મ સ્વરૂપે ભાસે છે. સુખદેવજી પૂછે છે, સોનકજી પૂછે છે, આવા સુખદેવજી મહારાજ ભાગવત ભણવા કેમ બેઠા હતા? તે પૂર્ણ નિરપેક્ષ છે, આનંદમય છે. સુખદેવજી ભાગવતનું અધ્યયન કરે છે, પણ તે પરીક્ષિત રાજાને ઘેરે કથા કરવા ગયા. રાજાના ઘરે તો જાય તો તેને પોટલા બાંધીને ઘેર લઈ જવાનું હોય, જેને લંગોટીની પણ જરૂર નથી, જેને આંખ ઊંચી કરીને કોઈના સામું જોવાની પણ ઈચ્છા નથી. એવા સુખદેવજીને રાજાને ઘેર કથા કરવાથી શું લાભ? એમને શંકા થાય છે. સુખદેવજી એમને કથા કેવી રીતે સંભળાવી, વ્યાસજીએ ભાગવતની રચના કેમ કરી, વિસ્તાર પૂર્વક આ બધું જ શ્રવણ કરવાની અમારી ભાવના છે. સોનકજી મહારાજે પ્રશ્ન કર્યો. સુતજી હવે આ કથાનો પ્રારંભ કરે છે. બદ્રીનારાયણની જાત્રા જે વૈષ્ણવો કરી હોય ને તેને ખબર છે. બદ્રીનારાયણ જતા રસ્તામાં પેલા અનેક પ્રયાગો આવે છે. ઉપરના 4 ધામ જાઓ ને એટલે અનેક પ્રયાગો આવે છે. રુદ્ર પ્રયાગ ને બધા પ્રયાગો આવે છે, જુદા જુદા. સૌથી પહેલા દેવ પ્રયાગ આવે છે, પછી રઘુનાથજી તથા બિરાજેલા છે. આગળ જતા રુદ્ર પ્રયાગ છે, ત્યાં અલંકનંદા અને મંદાકની ગંગાનો સંગમ છે. તેથી આગળ વિષ્ણુ પ્રયાગ આવે છે. બદ્રીનાથથી 4-5 માઇલ દૂર કેશવ પ્રયાગ નામનું તીર્થ છે, જ્યાં અલકનંદા અને સરસ્વતીનો મધુર સંગમ થયો છે. પ્રીતિ સંગમ દુર્લભ. મોટા મોટા પર્વતોનો તોડી ફોડીને એ અલકનંદા વેગમાં દોડતી આવે છે. વિરુદ્ધ દિશામાંથી સરસ્વતી ગંગા પણ બહુ વેગથી દોડે છે. બંને નદીઓ સામસામી મળે છે.
ટકરાય છે અને તેથી જળ ઉડે છે, તેની પ્રીતિ સંગ કહે છે. આ કેશવપ્રિયા તીર્થમાં વ્યાસ મહર્ષિનો સમ્યાપ્રાસ નામનો આશ્રમ છે. એ આશ્રમનો સંગમ અલૌકિક છે. કળિયુગની સમાપ્તિનો સમય થયો છે. હવે કળિયુગનો આરંભ થાય છે. વ્યાસ નારાયણ ગંગા કિનારે બિરાજેલા છે. સંધ્યાદિક નિત્ય કર્મ પરિપૂર્ણ થયા. ઉદયાચળમાં સૂર્યનારાયણ દેખાયા અને તે સમયે વ્યાસજીને કળિયુગના દર્શન થયા. આજકાલ જે બધું દેખાય છે તે સગળું વ્યાસજીએ 5000 વર્ષ પહેલા જોયું હતું. કળિયુગમાં આવું બધું થશે. કળિયુગના વિલાસી લોકો કુલ ગોત્ર કે જાતિનો વિચાર કર્યા વિના સ્નેહ લગ્ન કરશે. કળિયુગના વર્ણ સંકર જાતિ સંકર બહુ વિભાગો કર્યા છે. કળિયુગના લોકો વેદના ધ્યાન કરશે નહીં. વ્યાસજીએ વિચાર કરીને વેદના અનેક વિભાગ કર્યા, અનેક શાખાઓ બનાવી છે. તેથી કાંઈ નહીં તો લોકો કોઈ શાખાનું અધ્યયન કરે. પછી વ્યાસજીએ વિચાર કર્યો, કેટલાક વેદ ભણે ભલે ભણે પણ વેદનો અર્થ બરાબર સમજી શકશે નહીં. અર્થ જ્ઞાન વિના વેદ પાઠ કરે તેને અધમ પાઠ માન્યો છે. ગમે તેમ વેદ મંત્ર બોલાય તે યોગ્ય નહીં. વેદ મંત્રમાં સ્વરમાં ઉત્સ્વ દીર્ઘમાં થોડી પણ ભૂલ થાય તો ક્ષમા નથી પણ સજા છે. આથી વેદનો અર્થ બધા સમજી શકે માટે વેદ વ્યાસજીએ પુરાણોની રચના કરી છે. મહાભારતની રચના કરી. ઇતિ મહાભારત આખ્યાનમ સરળ ભાષામાં અને દ્રષ્ટાંતો દ્વારા તેને રોચક બનાવી વેદનો અર્થ વ્યાસજીએ પુરાણોમાં સમજાવ્યો છે. અને એ વાંચતા અનેક વાર એવું લાગે છે કે મારા મનની જ આ કથા વ્યાસજી કરે છે. મારા મનમાં કોઈ વાર દુશાસન આવે છે, કોઈ વખત મારું મન દુર્યોધન જેવું થઈ જાય છે. કેટલાક લોકો તો એવું સમજે છે કે આ મહાભારત એટલે કૌરવ પાંડવોનો ઝઘડો. વ્યાસ નારાયણ કલહની કથા કરવા બેઠા નથી. મહાભારત એ પંચમ વેદ, મહાભારત એ 5મો વેદ છે. વ્યાસ મહર્ષિએ મહાભારતમાં વેદ ઉપનિષદનો અર્થ ભરી દીધો છે. અનેક દ્રષ્ટાંતો આપ્યા છે. જગતમાં એવું એક પણ ઘર નહીં હોય કે જે ઘરમાં મહાભારત થતું નથી. બધાના ઘરમાં મહાભારત થાય છે. અને કદાચ તમને એમ થશે કે મહારાજ અમારા ઘરમાં દુર્યોધન નથી. અરે તમને દેખાતો નથી. ઘરમાં દુર્યોધન દેખાતો નથી. આ શરીર રૂપી કુરુક્ષેત્રમાં કૌરવ અને પાંડવો લડે છે. જોજો ભક્તો, એમનું અનાદિકાળનું યુદ્ધ છે. રાતે તમે 9:30-10 વાગે સુઈ જાઓ, 10 વાગ્યા પછી જાગવું નહીં અને સવારે 4 વાગ્યા પછી સૂવું નહીં. કેટલાક લોકો તો રાતના રાજા હોય છે, રાતે 11 વાગ્યા સુધી ગપ્પા મારે, પછી એમની ઊંઘ આવતી નથી. રાત્રે બહુ વાતો કરે ને પછી સવારે સૂતા રહે છે. આપણા શાસ્ત્રોમાં એવું લખ્યું છે રાત્રિના 10:30 વાગ્યા પછી રાક્ષસો જાગે છે અને આ રાક્ષસો સવારે 4 વાગ્યા પછી સૂતેલા દેખાય છે. અને પછી તો અહીં તો બધા ઋષિઓ બેઠા છે. અહીં તો રાક્ષસ નથી. ભગવાનની આ ભાગવતની કથા શ્રવણ માટે આ ઋષિઓ જાય. સવારે 4 વાગ્યા પછી પથારીમાં આલોટે તે રાક્ષસો માટે બધા ઋષિઓ જાય. અને આ રીતે બ્રાહ્મ્ય મુહૂર્તમાં નિંદ્રા એ પુણ્યનો વિનાશ કરનાર. અને કોઈના સ્વભાવની પરીક્ષા કરવી હોય તો સવારે કેટલા વાગે ઉઠે છે તે ઉઠ્યા પછી શું કરે છે તે જાણવું, એટલે એની પરીક્ષા જણાઈ જશે તમને. આ બધું વ્યાસજીએ કર્યું, છતાં એમને શાંતિ નથી. પાણીનો નળ તો આવી રીતે ઠંડી બહુ પડે, આરામ. પછી કૌરવો અને પાંડવો બેઠેલા છે. આ શરીર ક્ષેત્રમાં ધર્મ ને અધર્મ અનાદિકાળથી ઝઘડે છે. જે શરીર ધર્મ ક્ષેત્ર હતું તે સર્વે રોગ ક્ષેત્ર થઈ ગયું. આ શરીર રામ ક્ષેત્ર છે, કામ ક્ષેત્ર બની ગયું. આ મહાભારતમાં વ્યાસજીએ બધું ભરી દીધું છે. આ બધું વ્યાસજીએ કર્યું, છતાં એમને શાંતિ મળતી નથી. મહાપુરુષના મનમાં શાંત થાય છે ત્યારે તેઓ બહાર નજર કરતા નથી. અશાંતિનું કારણ તે અંદર શોધે છે, દુઃખનું કારણ
બહાર શોધે તે દુર્જન છે. તમને દુઃખ આપનારા જગતમાં કોઈ નથી. તમને દુઃખ આપનાર તો તમારા મનમાં છુપાયો છે. તમને દુઃખ આપનાર તમારા મનમાં છુપાયો છે. અને દુઃખ આપનાર કામ છે. મનમાં રહેલું અભિમાન દુઃખ આપે છે આપણને. દુઃખનું કારણ અજ્ઞાન છે. સમજણમાં બહુ સુખ છે અને અજ્ઞાનમાં બહુ દુઃખ છે. વ્યાસ નારાયણનું મન અશાંત થયું ત્યારે તે અંદર નજર કરે છે. મારો શત્રુ મનમાં છે, બહાર કોઈ નથી. મારી કંઈક ભૂલ થાય છે, મારા હાથે કોઈ પાપ થયું હશે. આજે મારું મન અશાંત કેમ છે? મેં મારા માતા પિતાની સેવા બહુ કરી છે. મારી માએ મારા માથે હાથ મૂકીને મને આશીર્વાદ આપ્યા છે. જેને માતા પિતાના હૃદયના આશીર્વાદ મળે તેને શાંતિ છે. જેને માતા પિતાના આશીર્વાદ નથી તે કાંઈ ભણેલો, તે કોઈ ભણેલો હોય કે મોટો અધિકારી હોય, બહુ પૈસા કમાતો હોય, પણ તેને શાંતિ નથી. એને શાંતિ નથી. માતા પિતા પ્રત્યક્ષ પરમાત્મા છે. માતા પિતાની સેવા તે ભગવાનની ભક્તિ છે. જીવનમાં કોઈ પણ પાપ કરેલું મને યાદ આવતું નથી. મારું યૌવન બહુ પવિત્રતાથી, સરળતાથી પસાર થયું છે. મેં મનથી પાપ કર્યું નથી, તનથી પાપ કર્યું નથી. છતાં આજે મારું મન અશાંત કેમ છે? મારી કોઈ ભૂલ થાય છે, મારી ભૂલ મને દેખાતી નથી. મારા ઘરમાં કોઈ સંત પધારે તો તેમના સત્સંગમાં મને દોષનું ભાન થાય. માનવમાં ઘણા દુર્ગુણો હોય છે, પણ માનવને પોતાના દુર્ગુણો એ સદગુણ જેવા લાગે છે. એને બીજાના દોષો દેખાય છે, પોતાના દોષો દેખાતા નથી. વ્યાસ નારાયણે સંત દર્શન, સત્સંગ કરવાની ભાવના જાગી છે. તે સમયે પરમાત્માની પ્રેરણાથી દેવર્ષિ નારદજી ત્યાં પધાર્યા છે. નારદજીની આંખમાં, નારાયણ મુખમાં, નારાયણ મનમાં, નારાયણ પરમાત્માના નામનું સંકીર્તન કરતા કરતા ચાલે છે. ગંગા કિનારે વ્યાસાશ્રમમાં આજે બે મહાપુરુષનું મધુર મિલન થયું છે. બંને વિચારે છે કળિયુગના લોકોનું શું થશે. કેટલી ચિંતા ઋષિઓને જો તો ખરા એ વખતે આપણા માટે, આ કળિયુગના આપણા લોકો માટે, આપણા માટે કેટલી ચિંતા. બંને મહાપુરુષો આજે એનું મધુર મિલન થાય છે. બંને વિચારે છે કળિયુગના લોકોનું શું થશે. કળિયુગના આ જીવનું કલ્યાણ કરવા માટે આ બે મહાપુરુષો આજ ગંગાના કિનારે મળે છે. આજે ગંગા માને પણ બહુ આનંદ થયો છે. આ બે મહાપુરુષોના સત્સંગમાંથી ગંગા કથા પ્રગટ થશે. વાહ ભક્ત! જે ગંગા કથા કળિયુગના અનેક જીવોનું કલ્યાણ કરશે, અનેક જીવોનું કલ્યાણ કરશે. આજે ગંગાજી પણ શાંત છે. આ બે મહાપુરુષો ભગવાનની વાતો કરશે, મારે તે શાંતિથી સાંભળવી છે. ગંગાજી પણ મૌન રહે છે. એ વખતે નારદજીને જોઈને વ્યાસ મહર્ષિને આનંદ થયો. વ્યાસ નારાયણ ઉઠીને ઉભા થયા. એમ નારદજીનું સ્વાગત કર્યું. નારદજીને સુંદર આસન આપ્યું છે. નારદજી વ્યાસ મહર્ષિને કુશળ સમાચાર પૂછે છે. શરીર તો તમારું સારું છે ને? તમારા મનને શાંતિ તો રહે છે ને? સંસારનું કોઈ પણ સુખ જેને બહુ મીઠું લાગે, સંસારના પદાર્થો સાથે જે બહુ પ્રેમ કરે છે, એનું મન અને તન અશાંત રહે છે. સંતોને સર્વકાળ કુશળ હોય છે. પરમાત્મા સાથે જે પ્રેમ કરે છે એને સર્વકાળ કુશળ છે. વ્યાસ મહર્ષિ હાથ જોડે છે. પરમાત્માની કૃપાથી તમારા જેવા સંતોની અમારા ઉપર દયા છે. તમે આજે કંઈક ચિંતામાં બેઠા છો. સારું છે. નારદજી કહે, ના મહારાજ, તમારા મુખને જોતા મને એવું લાગે છે કે તમે આજે કંઈક ચિંતામાં બેઠા છો. તમે જાણવા યોગ્ય સર્વે કંઈ જાણ્યું છે. તમે બ્રહ્મમય જીવન જીવીને બ્રહ્મની પ્રાપ્તિ કરી છે. તમને શાની ચિંતા છે? બાપ, આપને શાની ચિંતા છે? વ્યાસ મહર્ષિ નારદજીને વંદન કરે. મહારાજ, મારા વધારે વખાણ ન કરો. મારી કંઈક ભૂલ છે. મારી ભૂલ મને દેખાતી નથી.
મારી ભૂલ મને બતાવો. સંતનું હૃદય કેવું સરળ હોય છે. વેદ વ્યાસ નારાયણ સમો કોઈ જ્ઞાની પુરુષ આ જગતમાં થયો નથી ને ભવિષ્યમાં પણ થશે નહીં. છતાં પણ નારદજી કહે છે મારી કોઈ ભૂલ હોય તો મને બતાવો. નારદજીએ સ્મિત હાસ્ય કર્યું. મહારાજ, આપે તો નારાયણના અવતાર છો, જ્ઞાની છો, છતાં આપે બહુ પ્રેમથી પ્રશ્ન કર્યો છે તો હું કહું છું તમારી થોડીક ભૂલ છે. પરમાત્મા પાગલ થઈ, પરમાત્મામાં પાગલ થઈ આપે વિસ્તારપૂર્વક શ્રી કૃષ્ણનું કથાનું વર્ણન કર્યું નથી. સંસારનું વર્ણન કરવાથી મન બહુ બગડે છે. પરમાત્માના મંગલમય સ્વરૂપનું વર્ણન કરો તો હૃદય કોમળ અને વિશુદ્ધ બને છે. પુરાણોમાં આપે ધર્મ સમજાવ્યો, પૂર્વ મીમાંસામાં આપે કર્મ રહસ્ય સમજાવ્યું, યોગ સૂત્ર ઉપર આપે ભાષ્ય લખ્યું, સમાધિના અંગોમાં સમાધિના ભેદ સમજાવ્યા, બ્રહ્મ સૂત્રો રચ્યા. આપે જ્ઞાન ઉપર બહુ ચર્ચા કરી. જ્ઞાન, કર્મ, ધર્મ, યોગ ચારેય ઉપર આપે લખ્યું, પરંતુ આ ચારેય ભક્તિ વિના એ નકામા છે. પ્રભુમાં પ્રેમ ન જાગે તો જ્ઞાન શા કામનું. કેટલાકમાં જ્ઞાન તો હોય છે પણ ખોટી નિંદા કરે, હૈયું બાળે. કોઈ તમારી નિંદા કરે તેથી તમારો કોઈ વાળ વાકો થવાનો નથી, ચિંતા ન કરતા. તમારું જરાય નુકસાન નથી. હૈયું શા માટે બાળવું? કેટલાક જ્ઞાની હશે પણ એ પૈસા સાથે બહુ પ્રેમ કરે. 1000-2000 નું નુકસાન થાય તો કલાક 2 કલાક હૈયું બાળે છે. જ્ઞાની થવું બહુ કઠણ નથી. પ્રભુ પ્રેમી થવું બહુ કઠણ છે. જ્ઞાની પરમાત્મા સાથે પ્રેમ કરે તો જ એ સફળ થાય છે. પરમાત્મા સાથે પ્રેમ કરે તો તેના મન ઉપર સંસારના સુખ દુઃખ અને માન અપમાનની અસર થતી નથી. પરમાત્મા સાથે પ્રેમ કરનાર સદા આનંદમાં રહે છે. શ્રી કૃષ્ણ પ્રેમ વિનાનું જ્ઞાન શુષ્ક છે, નિરસ છે. પરમાત્માની સાથે પ્રેમ ન કરે તો જ્ઞાની હોય તેનું પણ પતન થાય છે. વાલા ભક્તો, ભગવાન સ્વામિનારાયણ પણ આ જ વાત કરતા કે તમને કોઈ હથેળીમાં ભગવાનના દર્શન કરાવે, એ પછી સંત હોય, મહાપુરુષ હોય, એ પછી વિદ્વાન હોય, પણ જો એ ભક્તિ નહીં કરે તો એ અધોગતિને પામશે. આ ભગવાન સ્વામિનારાયણના શબ્દ છે. આ જીવ જગત સાથે બહુ પ્રેમ કરે છે, તેથી ભગવાન માયાના પડદામાં રહે છે. આ જીવ પરમાત્મા સાથે અતિશય પ્રેમ કરે તો જ ભગવાન માયાનો પડદો દૂર કરીને પ્રગટ થાય છે. જ્યાં ઓછો પ્રેમ છે ત્યાં જીવ પણ સ્વરૂપ છુપાવે છે. અતિશય પ્રેમ હોય ત્યાં જીવ પણ અસલ સ્વરૂપ પ્રગટ કરે છે. કેટલાક લોકો એવા વિવેકી હોય કે પારકો માણસ આવ્યો હોય તો ઘરની તેજોરી પણ ઉગાડતા નથી. કહે છે કે પેલાને જવા દો પછી ઉગાડીશું. નારદજી કહે છે મહારાજ, ભયંકર કળિયુગ આવે છે, બહુ જ્ઞાનની જરૂર નથી. કળિયુગના વિલાસી લોકો તમારું વેદાંત તત્વજ્ઞાન પચાવી શકશે નહીં. વાલા, કળિયુગનો માનવી વાતો બ્રહ્મ જ્ઞાનની કરે છે પણ એને ગરમ પાણી ન મળે તો માથું ચડી જાય છે. જરાક સગવડમાં કામ, આમ યાત્રામાં જઈએ ને આપણે, યાત્રા મેં ઘણી યાત્રાઓ કરી છે ને કરાવી છે લોકોને. જરાક સગવડતા ઓછી મળે ને, અહીંયા આમ છે તમે સગવડતા ન કરાવી એકા. યાત્રા શું કરવા જાય છે? કરવા આપણા માટે જાય છે, આપણા પુણ્યનું ભાતું બાંધવા માટે જાય છે. ત્યાં સગવડતામાં જાય એ માટે જાય છે આપણે. કળિયુગનો એ ભોગી માનવીને તમારું યોગ સૂત્ર કઈ કામમાં આવશે નહીં. અને ત્યાગ ન ટકે રે વૈરાગ્ય વિના, આ સૂત્ર ઉપર એ કામ નહીં આવે. તમે પ્રવૃત્તિ ધર્મ બતાવ્યો, નિવૃત્તિ ધર્મ બતાવ્યો, પણ આ બંને માર્ગો કળિયુગના માનવીને બહુ ઉપયોગી થશે નહીં. મહારાજ, આ બધી ચર્ચા કરવાની બહુ જરૂર નથી. તમે કોઈ મધ્ય રસ્તો બતાવો. કર્મ કરે પણ શ્રી કૃષ્ણને પ્રેમ વિનાનું હોય તો એની કિંમત નથી. કર્મ અને પ્રેમનો સાથ હોવો જોઈએ. હું પ્રભુના માટે કરું છું એવી ભાવનાથી કર્મ કરવું જોઈએ. આપ એવી કથા કરો બધાને લાભ થાય. મહારાજ, હવે હું જ્ઞાનની જરૂર નથી. જગતને પ્રેમ શાસ્ત્ર આપો. કથા એવી કરો કે સાંભળનારને કનૈયો વાલો લાગે. વાલા ભક્તો, કનૈયો વાલો લાગે.
શ્રી કૃષ્ણ સાથે પ્રેમ કરે એનો સ્વભાવ સુધરે, એનું પાપ બળે. જે પરમાત્મા સાથે પ્રેમ કરે એનું પાપ છૂટે છે. જગત સાથે પ્રેમ કરનારનું પાપ છૂટતું નથી. આ જીવ પ્રેમ કર્યા સિવાય રહી શકતો નથી. એ જગત સાથે બહુ પ્રેમ કરે છે. આ જીવ પરમાત્મા સાથે પ્રેમ કરે એવું શાસ્ત્ર રચો. જીવનું કલ્યાણ કરવા માટે તમારો અવતાર છે. તમારું અવતાર કાર્ય હજુ સિદ્ધ થયું નથી, તેથી મન અશાંત છે. તમે શ્રી કૃષ્ણ કથા કરો. શ્રી કૃષ્ણ પ્રેમ સ્વરૂપ છે. શ્રી કૃષ્ણની બધી જ લીલા પ્રેમથી ભરેલી છે.